નાસ્તો કર્યો તો ચક્કર આવે મળે એમ હાફના કણો હતો તેઓ કૈલાસે જીતવા કર્યા ને એવો ઉપર જતો રહ્યો. તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા ત્યાં એક નવા ફેમિલી વ્લોગમાં. સો ગાઈસ, સવારમાં બધા નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. હું પણ નાહી લીધું છે, ઉષા પણ નાહ્યા છે અને ઉષાને છે મિટિંગ, એટલે જવાના છે મિટિંગમાં. કૈલાસ બનાવે છે, જમવાની શરૂઆત કરી નાખી છે અને અત્યારે છે રાતે કઢી બનાવી હતી, તો અત્યારે બટાકા ડુંગળીનું શાક થશે. તો ગાઈસ, લલ્લા ભગવાન બેઠા છે, જય કૃષ્ણ ભગવાન, અને ઉષાને છે અત્યારે મિટિંગ કંબોઈમાં, તો આપણે મેળવા જવાનું છે એને. આ ઠેલો તો બદલાય હવે, કેટલો વર્ષ છે લીયાલતા જ નહીં તમે, તમારે લીયાલવાના હોય ઠેલા તો નોકરી અમારે કરવાની, ઠેલા તમારે લીયાલવાના. સાચી વાત નહીં, સાચી વાત ખોટી વાત કે આના શું હમ આ ઠેલી હશે લાલી પર સરકારે હા હા આલી તો સરકારે ચોપ ઠેલી તો મસ્ત. ફોન નું શું હોય રહ્યું? લાવ મને મિક્સ કરીને આપો પાણી. હેડ, આપણે એટલું ઠંડુ પાણી પીવું નથી. તો ગાઈસ, ફાઇનલી હું ઉષાને મૂકવા માટે જાઉં છું મિટિંગમાં. અને સવારમાં ગાઈસ બધી ભેંસોને શાક થઈ ગઈ છે. તેમ જો બધી ભેંસો ખાય છે, જેમ કે કપાસ નેદાવાનું ચાલુ છે, એટલે જેટલા પોટકા થાય એટલા ફટાફટી વહેલા ભરી અને નાખી દેશે અમે. તો ચલો ગાઈસ, હવે આપણે ઉષાને મૂકી અને પછી આવો. તો ચલો ગાઈસ, ફાઇનલી ઉષાને મૂકીને આવ્યો છું નોકરીએ. અને તમે જુઓ તડકો જોરદાર પડે છે, તો ભેંસો સારી ખાઈ રહી છે. તો આપણે એક એક કરી અને બધી ભેંસો આપણે હવે પાણી પાઈ નવરાઈ અને પછી એમને સિલે બોજી દે. તો પહેલાં આપણે શરૂઆત કરીશું. વધારે તડકો ક્યાં લાગે ખબર છે? વધારે તડકો ઓને લાગે છે ભૂરીને, અને ભૂરી ના આવે તમે જુઓ હાથથી નાથી. તો ચલો ગાઈસ, પહેલાં આપણે ભૂરીથી શરૂઆત કરી લઈએ. આવો 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 હે મમ્મી, નેદી રહ્યો તાર કમ્પ્લીટ કે બાકી છે? અને ચો હાફનો કોનો હતો? મળે એમ હાફના કણો હતો તેઓ કૈલાસે જીતવા કર્યા ને એવો ઉપર જતો રહ્યો. તો કોઈ ચિંતા નહીં. ઉપર જતું રહ્યું એ તો ભગવાન હાસવે. હવે મેં દઈ દીધી કર બોલ. સારી ઉતાવળ કરી તમે. તો કરવી જ તો ગાઈઝ, મમ્મી મૂકી છે ખોણ ભેંસો માટે હોય છે, ડેલી મૂકવું પડે. અને આ દાંતડી છે મમ્મી હોય દાંતડી ટીપે ને તો હેડે ગતું સાલ લેવાતી નહીં એવું. તો ગાઈઝ, દાંતડી ટીપવા માટે ગરમ કરે છે. તો એ બધી એક ફેરે છોડીએ, નવરાવી નહીં. મગરો, મારા મગરો છે આ તો. જો ગાઈઝ, આ વહેલા દોવાને દીધું ને ગરમ ડબ્બો છે, ઉતારો કેવી રીતના આવે? તો ગાઈઝ, આપણે ડબ્બો ઉતારવાનો છે, ખોણ સડી ગયું છે, પણ ગરમ એટલો છે ને કે એને હવે જો વકણ છે તો ગરમ બહુ છે ને. મારે કોમ કરતા રહેશે જોના બળતો ના હોય તો એ નહીં ઉતાર હોય ને રઘુરા તું. તો ગાઈઝ, ફાઇનલી ઉષાની આવ્યા છે મિટિંગ પરથી ઘરે અને ચા બનાવી છે મસ્ત. અને કૈલાસ વાળે છે વાસિંદુ, પણ એમને ખબર નથી કે પપ્પાની લાવે છે હો પૂળા, એટલે ઉપાડવા પડશે હમણાં. પોસ વાજી ગયા છે. તૈયાર છો ને? તો ના હા, નાવા નહીં હો, પપ્પાની પૂળા લાવે છે એટલે આપણે ગોઠવવાના છે. તો ચક્કર તો આવે, બધાને ચક્કર આવે, કોઈને ચક્કર આવે, કોઈને તાપ લાગે, કોઈને પરસેવો વળે. તો ચલો ગાઈઝ, પેલા ફર્સ્ટ ક્લાસ આપણે ચા પાણી કરી લો, ચા પી લો. આ ઉષાએ બે વસ્તુ મિલી છે ગેસ ઉપર. હવે છે કે એમાં શું શું છે? પેલી તપેલીમાં અત્યારે ખરાબ બપોરે મિલી છે ના, કોક નવું થાય છે, જેમ કે તેલ છે ગાઈઝ. ઓમાં તો ચા છે ફાઇનલી. હા, ઓમાં તો ચા છે અને ઓ તળે છે એમ ને. તો ગાઈઝ, પૂર્વ આયોજન થાય છે એવું. તો ગાઈઝ, પૂર્વ આયોજન થાય છે નાસ્તાનું, જેમ કે
પપ્પાની સકડોમાં સાર ભરીને આવે એની પહેલાં મસ્ત એ કેવું છે કે નાસ્તો બાસ્તો કરેલા ચક્કર બક્કર આવે નહીં કોઈ. તો ફાઇનલી ગાઈઝ હવે આપણે ચા પાણી અને નાસ્તો કરેલા મસ્ત. જો કૈલાશની સ્પીડ જો વાળવાની બાકી આમ ખતરનાક છે ને. અને ઉષાની ખાવા બનાવવાની સ્પીડ ખતરનાક છે. દૂધ જો રેડી જો ખાલી ચા આટલી બધી જો મેળવાની હતી તારી યાર. આટલી બધી ચા ઉકરા મેલી છે. 2 જણા પીવાની ચા એમ તો તે હદ કરી નાખી છે. એટલે મને થોડું પાણી ઠંડુ પાણી પીધું નહીં મેં સવારમાં. ચા પી સવારે નહીં એટલે પાણી ઠંડુ હોય. સોલો આલ્યો હે લાકડા છે તો આ બધું ચો ગેસ ઉપર બધું આદરવાનું આવે છે. તમે હળગાવજો દેતવા હેડો હેડો દેતવા હળગાવ હું આવું છું દે તમે તૈયાર થઈ જાઓ. પપ્પા આવે સકડો લઈને સાર લઈને. આપણે તો ખરી હા ખાલી તમે ચૂલો હાથે બીજું કશું નહીં કરો. તો ચલો ગાઈઝ હવે ચા બને ત્યાં ઘડી રાહ જોવા આપણે અને પછી મળે આગળ બ્લોગમાં. એટલા ઘડી ઉષા નાસ્તો બનાવી રહે મસ્ત. તો ઠંડુ પાણી પી લો પહેલાં. ભાઈ ચાની પીવાની ઉતાળ કરો. પપ્પાનો ફોન આવ્યો છે. પપ્પા આવી ગયા છે. ફાર્મ હાઉસે પોકો આવ્યા છે. તમે એટલા ઘડી મને પપ્પા આવી ગયા. હા આવ્યા હોય કૈલાશના કે પડી મેલો ચા પાણી કરી નાખ જડજો. પૂળા પડવાના આપણે હે તો મેં બધું એવું નહીં થાય. પેલા પાણી હેઠો ઉડશે એટલે પૂળા પપ્પાની ગોઠવે કે ગોઠવે લાવડો. તો ચલો ગાઈઝ આપણે પપ્પાનો ફોન આવી ગયો છે. પપ્પા ટ્રેક્ટર લઈને નીકળી જશે. તરત દવા આવે એટલી વાર છે. ફટાફટ આપણે ચા પાણી કરી લો અને પછી કોમની કરો શરૂઆત. અને મમ્મીની જોઈએ મમ્મીની ન્યાદવા સાર પૂરો હવે ડ્રિલિંગ કરી નાખ્યું છે ટ્રેક્ટરથી. બધા વાથી ઉપાડીને ગોઠવવા પડશે. તમે જુઓ જીનાને ચડાવ્યા તો આપણે ઓના પર હરગવા પર. અને જો અત્યારે વગર વરસાદ જેટલી મસ્ત ફળીઓ જેટલી ખરેખરોમાંથી ઉતારી તો ખરેખર જ નતા. આ તો હજી બીજી પાતળી હો હિલ બાજુ આટલી ઉતરી જો શાક થઈ રહ્યા છે. હે રેગડા નાખે જ મજા આવે. પડે રેગડા તો ચલો ગાઈઝ ઉષા અને કૈલાશનો નસીબ હતો કે એમને સારું પાડવા નહીં આવ્યું. પપ્પા અને જયંતિભાઈ બંને સાર ખડકે છે. બાજુમાં જ ઠકો કર્યો છે એટલે બાજુમાંથી લઈને નાખવાની છે. એટલે અમે રજા આપી દઈએ છીએ કે તમે નાહી ધોઈ નાખો ફ્રેશ થઈ જાઓ. અને નાસ્તો કર્યો તો ચક્કર આવે. તો ચલો ગાઈઝ અત્યારે મસ્ત બનશે શાક. હરગવાની હોટીનું બહુ દાડા થઈ ગયા ગાઈઝ. હરગવાની હોટીનું શાક ખાધે. તો હવે વિચાર કરશે કે અંદર બટાકા નાખવા કે પછી રીંગણ. શું નાખવું છે અંદર બટાકા રીંગણ લે. તો ગાઈઝ આટલા ટાઈમે તો આપણે ખેતરમાં બધી શાકભાજી વાવી દે. પણ વરસાદ થયો નથી એટલે મરચો છે, રીંગણ છે, ટોમેટી છે, આ બધું વાવતા. પણ આ ફેર બહુ લેટ પડી ગયા છે આપણે વરસાદના કારણે. એટલે કશું વાવ્યું નથી. તો હા એટલે કહું તાર. તો ચલો ગાઈઝ હવે બનાવશે મસ્ત શાક ઉષાને. ચા ઉપર લીંબુ રસ ના હોય યાર. ચા પર ના પીવાય. એ તો બીપી આખી પાસેથી છે થોડી. તો ગાઈઝ જો તમે બધા જમવા બેસી ગયા છે મસ્ત રીતે. અને જમવામાં તો તાર બનાવ્યા છે હરગો. તમને બતાવ્યો આગળ એમ. તો જો ગાઈઝ આ છે હરગો અને આ છે સાસ. એ અત્યારે ખીચડી નહીં બનાવી ને. તો ગાઈઝ ટ્રેક્ટર આવવાનું છે કપાસ ખરપવા માટે. કાલ આવી જાય ટ્રેક્ટર ને. રોટલી છે ખવાની. તીજ હરગવાની લીધું તને ભાવતો બેટા.
બહુ ભાવતું તો હવે નહીં ભાવતું પહેલાં જબર ખાતા ને હરોગો શિયાળા શિયાળામાં ભાવે ને ઇસ્લામ રસવાલે તો ગાઈસ હરોગો આવી ગયો છે આટલા ઘડી તો હરોગો જબર આવ્યા હોત પણ વરસાદ થયો નહીં બસ હવે છાશ આપી દો મને એક ગ્લાસમાં મસ્ત તો આપણે હવે ખાઈ લો મસ્ત તો ચલો ગાઈઝ આપણે હવે જમીન પછી મળીએ આગળ બ્લોગમાં તો ગાઈઝ હું ક્રિશ અને ઉષા 3 જણા જઈએ છીએ ખેતરમાં ઊંઘવા માટે તમે જુઓ ગદીરું લીધું છે અને ખાટલા અને ગોદડા આપણે હોજે એક તો લાયેલી હતી તો 100 રેડ તો ગાઈઝ ખાટલા અને ગોદડે વિસાયેલ જ છે કમ્પ્લીટ અને વિસાયેલ છે તો અને પાણીની બોટલ પણ લીધી છે ગાઈઝ તમે જો રાતે પાણી માટે અને મારી આવી ગયા ફાઇનલી અને આ છે એના નહીં ગોદરું મોસી કરેલી તો ગાઈઝ ફાઇનલી ઉષાની કરે છે ગુજરમોશી અને અત્યારનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ મળીશું કાલ નેક્સ્ટ વ્લોગમાં રાતે જય શ્રી કૃષ્ણ અને જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળીશું કાલ નેક્સ્ટ વ્લોગમાં ચલો ભાઈ ફટાફટ તળાવ કરો હળો